સેન્સેક્સ 85,000ના કોલમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? તો ભાઈ આ પ્રીમિયમ મોર્નિંગમાં જ તમને 200થી લઈને 255 આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને ડીપથી જો તમારી એન્ટ્રી થઈ હોય અને 255 ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને તો 362 અને 414ના લેવલ સુધી જઈ શકે. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ મોર્નિંગમાં જ 200ને બ્રેક કરી દે અને 99ની નિયર બાય ક્યાંય પણ આવીને સપોર્ટ લે અથવા તો રેન્જ બનાવે, બરાબર, તો એક બેસ્ટ એન્ટ્રી અહીંથી 99ની નિયર બાયથી પણ થાય અને ત્યાંથી જો તમારી એન્ટ્રી થઈ હોય તો 200 અને 255ના ટાર્ગેટ માટે બેસી શકાય. એનાથી ઉપર જાય તો 362. પણ આ પ્રીમિયમ ટોપ ઉપર એન્ટ્રી ટૂંકમાં ઓપન થાય 500ની નિયર બાય તો આ પ્રીમિયમને ડીપ આવવા દેવું ક્યાં? તો કે 246 અથવા 362ના ક્લોઝિંગની આજુબાજુ.